નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી એકવાર તમારું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. યુનિટ 4 આપણે પૂર્ણ કર્યા છે. 5મો યુનિટ રાણી કી વાવ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પાટણની અંદર આ વાવ આવેલી છે. ક્યારેક જવાનું થાય તો જોજો. યુનેસ્કો છે એણે આ વાવને શિલ્પ સ્થાપત્યની અંદર સ્થાન આપેલું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, વિશ્વ વિરાસત સ્થળ, એમાં આ સાઇટ નોમિનેટ થયેલી છે, અપ્રૂવ થયેલી છે. અને શિલ્પ સ્થાપત્ય આપણું શું હતું, પૌરાણિક વારસો શું હતો, એ આપણે વાવ જોવા જઈએ તો ખબર પડે કે ત્યાંના લોકો છે જૂના, એ લોકોને શિલ્પ સ્થાપત્યની અંદર શું રસ હતો. પેજ નંબર 48, રાણી કી વાવ. રાણી કી વાવ એટલે કે સ્ટેપવેલ. સ્ટેપવેલ એટલે પગથિયાવાળી વાવ, જેને રાણકી વાવ અત્યારે કહેવાય છે, is an approved site on the world heritage. વર્લ્ડ હેરિટેજ, વિશ્વ સાંસ્કૃતિક વિરાસત, વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત, વિશ્વ વિરાસત સ્થાન, અપ્રૂવ્ડ સાઇટ, મંજૂર થયેલી જગ્યા છે આ રાણી કી વાવ છે. It was declared by the UNESCO at the World Heritage Committee. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ કમિટી વિશ્વ વિરાસત સ્થાન છે એની અંદર એને ડિક્લેર કરવામાં, જાહેર કરવામાં આવેલ છે. વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ છે એના દ્વારા એને જાહેર કરવામાં આવેલ છે. UNESCO has recognized this masterpiece and exceptional example of water management system. એક્સપ્રેશનલ એક્ઝામ્પલ એટલે કે કળા કારીગરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એને વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, જળ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે ઓળખવામાં છે. યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીનો જે ઉત્કૃષ્ટ નમૂનો છે, માસ્ટરપીસ એટલે કે કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો છે, એને જળ સંચાલન પદ્ધતિના એક અસાધારણ એક્સપ્રેશનલ એક્ઝામ્પલ એટલે અસાધારણ ઉદાહરણ તરીકે માન્યતા આપવામાં આવેલી છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. જો એક જ સ્થાપત્યમાં, સિંગલ સ્ટ્રક્ચર એટલે એક જ સ્થાપત્યમાં ગ્રાઉન્ડ વોટર, ભૂગર્ભનું જે પાણી છે, સંગ્રહ કરેલું પાણી છે, એના બચાવ માટે, એને સેવ બચાવ કરવા માટે થઈ યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન સિંગલ સ્ટ્રક્ચર. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ, એક અદ્ભુત નમૂનો છે. ટેકનોલોજી એટલે કે તંત્ર વિજ્ઞાનનો વિકાસનો, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, ટેકનોલોજીના ડેવલપમેન્ટ, વિકાસનો એક ઉત્તમ નમૂનો છે. ફરીથી એનું ભાષાંતર કરી દઉં છું કે એક જ સ્થાપત્યમાં, એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, તંત્ર વિજ્ઞાનના વિકાસનો એક અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. એક વિશાળ વિસ્તાર, વિશાળ વિસ્તાર હોય, લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ, વિશાળ વિસ્તારમાંથી નાના નાના ભાગોમાં એનું વિભાજન કરીને પછી વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, કલા કારીગરી, એનું એક અનન્ય ઉદાહરણ પણ છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણી કી વાવ છે દરેક મુલાકાતીઓ માટે, દરેક જોનાર માટે રાણી કી વાવ ખૂબ જ આકર્ષક છે. કે ગ્રાઉન્ડ વોટર છે એનું એક જ સ્ટ્રક્ચરમાં કઈ રીતે ભેગું કરવું, એના માટેનો ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનો ઉત્તમ નમૂનો છે. પછી મોટો જે ભાગ છે એને નાના ભાગમાં વિભાજિત કરી એમાં કલા કારીગરી કરી અને રજૂ કરવું, આ એક રાણી કી વાવની ખાસિયત છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I. રાણી ઉદયમતી, રાજા ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતી છે. કન્સ્ટ્રક્ટેડ This was between 122 and 163 AD.
આ વાવ છે એ રાજા ભીમદેવ પહેલો એની પત્ની રાણી ઉદયમતી, વિડો એટલે કે વિધવા રાણી ઉદયમતીએ 1022 અને 1063 ઈસવીસન છે એની વચ્ચે દરમિયાન બંધાવેલી હતી. રાણી કી વાવ has become one of the most popular places to visit in Gujarat. આ રાણી કી વાવ છે એ ગુજરાતમાં વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર જોવાલાયક સૌથી વધુ પ્રખ્યાત જોવાલાયક સ્થળો એમાંનું એક સ્થળ છે આ બની હતી. આપણે ડિગ્રીનો ટોપિક જોયો એની અંદર વન ઓફ ધ મોસ્ટ આ પાઠની અંદર ઉપયોગમાં કરેલો છે. સૌથી લોકપ્રિય હોય તો એ રાણી કી વાવ છે. ત્યારબાદ કિંગ ભીમદેવ I belong to the Solanki dynasty of અણહિલવાડ પાટણ. રાજા ભીમદેવ પહેલો એ અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશનો રાજા હતો. સોલંકી ડેન્સિટી એટલે રાજવંશ. અણહિલવાડ પાટણના સોલંકી વંશનો પ્રતાપી રાજા કોણ હતો? આ ભીમદેવ પહેલો હતો. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by people of Patan. હવે ભીમદેવના મૃત્યુ બાદ વોટર સ્કેર્સિટી પાણીની જે અછત છે એની સમસ્યા વોટર સ્કેર્સિટીનો જે પ્રોબ્લેમ છે એને ઉકેલવા માટે રાણી ઉદયમતીએ છે આ યોજના હાથ ધરી. Unfortunately, the queen also died before the completion of this structure. કમનસીબે આ બાંધકામ પૂર્ણ થાય એ પહેલા રાણીનું પણ મૃત્યુ થઈ ગયું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર એટલે કે શિલ્પ સ્થાપત્યની દુનિયામાં her beautiful idea has received immense appreciation. immense એટલે ખૂબ જ, appreciation એટલે પ્રશંસા. તેણીના જે સુંદર વિચારો છે એની ખૂબ જ પ્રશંસા થઈ હતી. આ રાણી ઉદયમતી છે એને એવા વિચારો કર્યા કે જેથી કલા કારીગરી પણ જળવાઈ રહે અને પાણીની સમસ્યા છે લોકોની એ પણ સોલ્વ થઈ જાય. એના જે વિચારો છે એના શિલ્પ સ્થાપત્યના જે વિશ્વની અંદર એના ખૂબ જ વખાણ થયા છે, ખૂબ જ પ્રશંસા થઈ છે. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ is a 7-storied structure. ક્વીન્સ સ્ટેપવેલ એટલે કે રાણી કી વાવ છે તો પગથિયા વાળો કૂવો છે. રાણી કી વાવ છે 7-storied structure, 7 માળનું સ્થાપત્ય છે. 7-storied એટલે 7 માળનું, સ્ટ્રક્ચર એટલે સ્થાપત્ય છે. This east facing stepwell is 64 meters long. East facing, east એટલે પૂર્વ, face એટલે મુખ, પૂર્વ તરફ મુખ એટલે પૂર્વાભિમુખ. આ જે પૂર્વાભિમુખ વાવ છે એ 64 meters long, 64 મીટર લાંબી છે, 20 meters wide, 20 મીટર પહોળી છે, and 27 meters deep, અને 27 મીટર ઊંડી છે. આ રાણી કી વાવ છે કેટલી છે? 64 મીટર એની લંબાઈ છે, 20 મીટર પહોળી છે અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. જોજો, each sculpture એટલે શિલ્પાકૃતિ, પિલર માર્ગ, પિલર એટલે સ્તંભ, પેવેલિયન એટલે કે માર્ગ, in this magnificent structure has enchanting carving. Magnificent એટલે આપણને ગમી જાય તેવું, મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી. enchanting એટલે મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે. આ ભવ્ય સ્થાપક છે. મેગ્નિફિસન્ટ એટલે કે ભવ્ય સ્થાપત્ય છે. એનો દરેક પેસાજ, સ્કલ્પચર શિલ્પાકૃતિ, પેસાજ એટલે જગ્યા આવવા જવા માટેનો રસ્તો, પિલર એટલે સ્તંભ છે, એની અંદર આપણને મંત્રમુગ્ધ કરી દે. મંત્રમુગ્ધ એટલે કે આપણે એમાં જોઈને ખોવાઈ જઈએ એવી શિલ્પાકૃતિ આવેલી છે. There are nearly on its side walls there are around 800 sculptures. Side walls, side ની દિવાલો છે એમાં લગભગ 800 જેટલી શિલ્પાકૃતિઓ છે. એની જે સાઈડ ની દિવાલો છે એમાં કેટલી છે? 800 જેટલી તો શિલ્પાકૃતિઓ આવેલી છે. There are nearly 400 big sculptures of different gods and goddesses.
ઇન વાવ એટ પ્રેઝન્ટ. એટ પ્રેઝન્ટ એટલે હાલમાં. હાલમાં અત્યારે વાવની અંદર આશરે 400 જેટલી શિલ્પાકૃતિઓ છે દેવી દેવતાઓની. ગોડ્સ એન્ડ ગોડેસીસ એટલે દેવી દેવતાઓની 400 જેટલી શિલ્પાકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure. એનું જે મૂળ સ્ટ્રક્ચર હતું એમાં સંખ્યા કદાચ વધારે હતી. અત્યારે હાલમાં 400 છે. એનું જે મૂળ સ્ટ્રક્ચર હતું, મૂળ સ્થાપત્ય ભૂતકાળમાં હતું, એમાં સંખ્યા વધારે પણ હોઈ શકે છે. Each story has a narrow corridor for the visitor to appreciate beauty of sculptures and carvings engraved on the walls. Each sculpture, each story, દરેક માળ ઉપર નેરો કોરિડોર, સાંકડી એવી પરસાળ આવેલ છે. પરસાળ એટલે હાલવા ચાલવા માટેની જગ્યા. દરેક માળ છે એની શિલ્પાકૃતિઓ અને દિવાલો ઉપર જે કોતરણી કરેલી છે એનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પરસાળ. દરેક 7 માળ છે તો 7 માળની અંદર એવી પરસાળ આવેલી છે કે જેમાં મુલાકાતીઓ ચાલી શકે અને દિવાલમાં જે શિલ્પાકૃતિઓ છે જોઈ શકે, આનંદ માણી શકે. Even the pillars of the vow are not expression to it. વાવના જે પિલર છે એટલે કે સ્તંભો છે, થાંભલા છે, એમાં અપવાદ નથી. પિલરમાં પણ કોતરણી કામ કરી નાખ્યું છે, એ બાકી રાખ્યા નથી. They display splendid artistic marvel on the stone. Stone એટલે પથ્થર. ડિસ્પ્લે દર્શાવે છે. તો શું દર્શાવે છે? ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. આર્ટિસ્ટિક માર્વેલ, કલાત્મક શ્રેષ્ઠતા, ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા છે એ દર્શાવે છે. ઇનફેક્ટ હકીકતમાં the vow is solely dedicated to Vishnu. આ વાવ છે એ સોલેલી ખાસ કરીને ડેડિકેટેડ અર્પણ કરવામાં આવેલી છે. કોને? ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવેલી છે. One can find Vishnu in different shapes and postures. વિષ્ણુના વિવિધ શેપ, આકાર અને પોસ્ચર, મુદ્રાઓ છે આપણે જોઈ શકીએ છીએ. કે મોટા ભાગની શિલ્પાકૃતિઓ છે એ ભગવાન વિષ્ણુની છે અને કોઈ પણ વ્યક્તિ છે વિષ્ણુને જુદા જુદા આકાર અને પોસ્ચર, સ્થિતિમાં, મુદ્રામાં જોઈ શકે છે. એટલે કે મોટા ભાગના શિલ્પાકૃતિઓ છે એમાં ભગવાન વિષ્ણુને દર્શાવેલા છે. અહીંયા આ પાઠનો પહેલો ભાગ છે પૂર્ણ થાય છે. રાણી કી વાવ ને યુનેસ્કો છે એણે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નોમિનેટ કરેલી છે, અપ્રૂવડ છે, માન્ય છે. ત્યારબાદ એનું અંદર કોણે બનાવી હતી? તો કે રાણી ઉદયમતીએ બનાવી હતી. ઉદયમતી કોણ હતી? રાજા ભીમદેવ પહેલાની પત્ની હતી. પૂરું થયું પહેલા ઉદયમતીનું પણ મૃત્યુ થઈ ગયું. શા માટે બનાવી હતી? પાટણના લોકોની પાણીની જે તંગી હતી એનો પ્રશ્નને સોલ્વ કરવા માટે બનાવી હતી અને સાથે સાથે એવું કલાકારીગરી પણ કરી અને એને એના જે વિચારો છે એને ખૂબ જ પ્રશંસા પણ મળી. વાવની અંદર હાલમાં અત્યારે 400 જેટલી શિલ્પાકૃતિઓ દેવદેવીઓની છે. ટોટલી 800 છે, એમાંથી 400 છે એ દેવદેવીઓની છે અને મોટાભાગની માં વિષ્ણુની છે. હવે પછીનો પાઠ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ.